રહી ગયું કાર્ડ લઈ લઈને કરે એ વાત આ ઝેરોક્સ કરાવી પડશે એટલે કે કોલેજ અનઓફિશિયલી કહી તો એક્ઝામ તો હારી ગઈ પણ મેડમને એ જ નથી ખબર. તો જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. સ્વાગત છે કાઠિયાવાડી ક્રિશની યુટ્યુબ ચેનલમાં. તો આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ ડેઈલી વ્લોગિંગ. क्या बात है सर, क्या बात है सર, क्या बात. અને વાગ્યા છે સવારના 10:30 અને આજે આપણે એક્ઝામ છે તો આપણે થોડુંક વાયવા છે એટલે આપણી ઇજ્જતની તો નીલામી જ થવાની હોય એટલે આપણે થોડુંક વાંચી લઈએ. અને આપણે જવાનું છે 11 વાગે પણ હજી દોસ્તાર આવ્યો નથી. દોસ્તાર આવે પછી આપણે એક ગાડીમાં દોસ્તાર હારે નીકળી જાવું. તો મળી હવે પછી. તો દોસ્તાર આવી ગયો કે છે ઘરે અને આપણે હવે જવાનું છે કોલેજ. એટલે આઈ કાર્ડ તો રહી ગયું. આઈ કાર્ડ લઈ લઈ નીકળાય તો એક્ઝામ તે અવાજ નહીં દે. અને દોસ્તાર ઉભો છે નીચે. અમે બે દોસ્તાર નીકળી ગયા કોલેજ જવાનું. તો પેલા ભાઈ ઝેરોક્સ વાળાની દુકાને લઈ લેજે. હા એ વાત છે. આ ઝેરોક્સ કરાવી જ પડશે એટલે કે બે હવા નહીં દે. કાલે તો ગાડી લીધું તો આજે આપણે ઝેરોક્સ કરાવી લઈએ પહેલા. જોકે એનો ખર્ચો તો આવવાનો જ છે. 20-25 રૂપિયા જેવો ખર્ચો આવે છે. તમારે ગયા છે કોલેજ જવા હાટું. આપણે 20 મિનિટ ઝેરોક્સ કરાવવાની હતી. કંપનીના 80 રૂપિયા. હવે એને કોણ કે 80 રૂપિયામાં તમારી આલુ પૂરી આવી જાય. અરે તારી બધી થાય હાલા ગધેડા. 80 રૂપિયા કઈ ઝેરોક્સ ના હોય. શું કેવું દેવું ભાઈ તમારું? મારો ભાઈ અમારી પાસે રજૂભા જેવો મફતમાં થાય. અમારે મફતમાં ઝેરોક્સ છે. 10 રૂપિયા 20 રૂપિયાની ઝેરોક્સમાં તો અમે ડુંગરા જેવા થઈ ગયા. બે આ અમારો ત્રીજો ભાઈબંધ અને એક ભાઈબંધને અમે એને કામે લગાડ્યો છે ઝેરોક્સના. હવે યાર કરાવીને આવે તો સારું છે ને. હવે અમે આવી ગયા છીએ કોલેજ. અરે અમારી કોલેજ અનઓફિશિયલી કહી તો સ્કૂલ છે. અમારા માટે કોલેજ. અમારે અત્યારે એક્ઝામ છે. આ ભાઈ જુઓ એનું કંઈક અલગ જ ધૂનમાં આવે ગૂગલ. આમ જોઈ આ રીલ્સ જોવે છે. રીલ્સ ક્યાં છે ભાઈ? એ હમણાં બંધ કરી દીધી. આ એકચ્યુઅલી કેમેરો આપણો કેમેરો હોત ને એટલે ભાઈ બંધ કરી દીધો. હવે સ્નેપ ખોલ્યું જો. હવે અમારે એક્ઝામ પતી ગઈ છે તો હવે અમે જાય છીએ ઘરે. આપણે દેવભાઈને પૂછ્યું તમારી એક્ઝામ અમારી એક્ઝામ મારો ભાઈ એક્ઝામ તો હારી ગઈ પણ મેડમને એ જ નહોતી ખબર હતી કે આ ટોપિક આ સિલેબસમાં છે કે મેડમને બીજા મેડમને ફોન કરીને પૂછ્યું ને ત્યારે ખબર પડી. બોલો આવી તો સિસ્ટમ છે. એક્ઝામ ગઈ સારી. હવે 20 તારીખ સુધી કોઈ ટેન્શન નથી. 20 તારીખ કાલથી જ આપણે લાગી જવું આપણા કામ ઉપર. આપણે એક વસ્તુ સ્ટાર્ટ કરવાની છે તો એની ઉપર લાગી જવું આપણે. અને વાગ્યા છે 4:15 અને આપણે આવી ગયા છે ઘરે. ફોનમાં ચાર્જિંગ નહોતો એટલે ફોન ચાર્જિંગમાં મૂકી દીધો છે. આ તો વિડીયો ઉતારવો પડે એટલે ઉતારી લીધો છે. અને આપણે જવાનું છે 5 વાગે રેલવે સ્ટેશને કારણ કે આપણે ત્યાં એક કામ છે એટલે જઈ આવી પાછા. વાગ્યા છે 5 અને આપણે નીકળી ગયા છીએ રેલવે સ્ટેશન જવા માટે કારણ કે આપણે ત્યાં કામ છે એટલે નાનું બતાવી દઈએ પછી આપણે તમને મળી. વાગ્યા છે 6:15 અને આપણે આપણું કામ પતાવીને આવી ગયા છીએ રેલવે સ્ટેશનેથી. પણ મેં ક્લિપ ઉતારી નથી એટલે થોડુંક ચલાવી લેજો. હજી નવું છે ને શીખવું છું એટલે તમારે થોડું ચલાવી લેવું પડે મારો ભાઈ. હવે આવું ન કરાય.